રાધનપુર વોર્ડ નંબર 3 માં લાગ્યા આશ્ચર્યજનક પોસ્ટર, કોર્પોરેટરને મગર સાથે સરખાવ્યા। રાધનપુર શહેરના વોર્ડ નંબર 3 માં રહીશોએ ચૂંટાયેલા કોર્પોરેટરો વિરુદ્ધ પોતાની નારાજગી અનોખી રીતે વ્યક્ત કરી છે। જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા પોસ્ટરમાં કોર્પોરેટરોને મગર સાથે સરખાવવામાં આવ્યા છે। આ ઘટના પછી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જામી છે। વોર્ડ નંબર 3 માં લાંબા સમયથી ઉભરાતી ગટરો, ગંદકી અને માંદગી જેવા પ્રશ્નો ઉકેલાયા નથી। રહીશોના આક્ષેપ મુજબ છેલ્લા 24 કલાકથી વિના વરસાદે જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર થઈ રહી છે। આ સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો સાથે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલર જયા ઠાકોર અને સમીરાબેન ઘાચી પણ જોડાયા। રહીશો દ્વારા પાણી ભરાયેલા સ્થળે ઝાડ વાવી કટાક્ષ કરવામાં આવ્યો અને કોર્પોરેટરોને મગર સાથે સરખાવતા પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો। કોર્પોરેટરો સામે સીધો આક્ષેપ, રહીશોના જણાવ્યા મુજબ ચૂંટાયેલા કોર્પોરેટરો વિસ્તારના મૌલિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે। ગટર પાણી અને સ્વચ્છતા જેવા પ્રશ્નો પર કોઈ પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આક્ષેપ કરવામાં આવે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી દરમિયાન જ દેખાય છે, ત્યારબાદ વિકાસના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન બની જાય છે। માણસો માંદા બીમાર ને ખાટલા થાય કે ના થાય? આ શું કર્યું બેન? મચ્છર કાઢી ભાગરો હાલ હબી હાલ જુઓ આવું થાય જુઓ। વિસ્તાર है पटनी गेट की मीरा गेट नो बराबर। हमारे अंदर चूंटाઈને आवेला है एक चीका भाई रबारी, ये कोई दी आटो मारवा आया नहीं बराबर। एक हरेश भाई रघुराम, ये कोई दी आटो मारवा आवता नहीं। ये એવું કે અમાને કાંઈ આમાં ખબર પડતી નહીં, તો શું એરિયા ઉપપ્રમુખ બનેલા है बराबर। કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ટ્રિપલ એન્જિન ની સરકાર है बराबर, તમારા વિકાસો થશે। શું આ અમારા વિકાસ થાય છે? આ રસ્તા જુઓ તમે, પટણી ગેટ થી મીરા ગેટ સુધી બરાબર, આ વિકાસ કહેવાય બરાબર। એ અમારી નગરપાલિકાને સી માંથી બી કેટેગરીમાં સમાવેશ કરો કે જેથી કરીને ગ્રાન્ટ વધારે આવે ને રાધનપુરનો વિકાસ થાય। આ વિકાસ નહીં વિનાશ થાય રહ્યો રાધનપુરનો। આથી તો કોંગ્રેસની સરકાર હતી તો અમે કહી શકતા હતા, અમારી ગટરું સાફ થતી હતી, બધું કામ થતું હતું બરોબર। આ ભાજપની સરકાર આવી છે, એમના પેટ ભરે રહ્યા બરોબર। આ લોકો અહીંયાના ઘર ભરવામાંથી ઊંચા આવે તો ગામનો વિકાસ કરે ને, બાકી કાંઈ થતું નથી વિકાસ। આ ભાજપનો વિકાસ છે, વોર્ડ નંબર 3 નો ભાજપનો વિકાસ બરાબર। વોર્ડ નંબર 3 માં ભાજપનો વિકાસ છે। આ સીએમ સાહેબ આવે તો રોડ બની જાય, અમે એ જ માંગણી કરીએ, સીએમ સાહેબ આવી જાય